નમસ્કાર દર્શક મિત્રો, વિઝન ઇલેક્ટ્રિકલ બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજે આપણે જોઈશું કે 3 ફેઝ ઇન્ડક્શન મોટર ખૂબ જ અગત્યનો ટોપિક છે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન ટ્રેડ માટે, ચેપ્ટર નંબર 85. તો કે 3 ફેઝ ઇન્ડક્શન મોટરની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયો દ્વારા જોઈશું. તો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ કે 3 ફેઝ ઇન્ડક્શન મોટર જે છે તેનો સિદ્ધાંત શું હોય છે. તો કે તે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરતું ડિવાઇસ છે. એટલે કે 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે તે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ત્યાર પછી વાત કરીએ તો કે તે શું કરે છે, તો કે તે નોર્મલી વિદ્યુત શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરતું હોય છે. એટલે કે આને સપ્લાય જે આપણે જે છે તે વિદ્યુત શક્તિ એટલે કે ઇલેક્ટ્રિકલ સપ્લાય આપીએ તો તે રૂપાંતર કેમાં કરતું હોય છે, તો કે મિકેનિકલ વર્ક દ્વારા તેનું રૂપાંતર કરતું હોય છે. એટલે કે પાવર પ્લાન્ટની અંદર આપણે જોઈએ તો કે મોટી મોટી મોટરો જે આવે, બોઇલર, ફીડ પંપ, તે કેનો હોય છે, તો કે ઇન્ડક્શન મોટર એની અંદર કાર્યરત કરતી હોય છે. ત્યાર પછી વાત કરીએ તો કે જ્યારે કોઈ ફરતા ચુંબકીય ક્ષેત્રમાં વાહક રાખવામાં આવે છે ત્યારે તે વાહકમાં મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પ્રમાણે બળ ઉત્પન્ન થતું હોય છે. એટલે કે ફરતું ચુંબકીય ક્ષેત્ર છે એની અંદર કોઈ વાહક આપણે મૂકીએ તો કે તેની ઉપર શું લાગુ પડે છે, તો કે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનનો સિદ્ધાંત લાગુ પડે ને એના કારણે એની અંદર શું ઉત્પન્ન થતું હોય છે, બળ ઉત્પન્ન થતું હોય છે. હવે ઇન્ડક્શન મોટરમાં 3 ફેઝ એસી સપ્લાયથી એટલે કે 3 ફેઝ એસી સપ્લાય આપણે પ્રોવાઈડ કરીએ ઇન્ડક્શન મોટરની અંદર, એટલે એની અંદર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. તો કે એ જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જે છે તેને આરએમએફ પણ કહેતા હોઈએ છીએ. અને ઇન્ડક્શન મોટર જે છે તેનું રેટિંગ નોર્મલી કેમાં હોય છે, એચપીમાં હોય છે. એચપી એટલે કે હોર્સ પાવરની અંદર તે મેઝરમેન્ટ કરવામાં આવતું હોય છે. ત્યાર પછી વાત કરીએ કે ઇન્ડક્શન મોટર ડીસી મોટરના સિદ્ધાંત અનુસાર જ કાર્ય કરે છે, પરંતુ તેની રચના કેવી હોય છે, અલગ અલગ હોય છે. એટલે કે ઇન્ડક્શન મોટર જે છે તે ડીસી મોટરના સિદ્ધાંત પ્રમાણે જ કાર્ય કરતું હોય છે, પણ તેની રચના કેવી હોય છે, અલગ અલગ હોય છે. ડીસી મોટરના રોટર વાઇન્ડિંગને એક્સાઇટ કરવા માટે બહારથી સપ્લાય આપવામાં આવે છે, જ્યારે ઇન્ડક્શન મોટરના રોટરને સપ્લાય સાથે જોડવામાં આવતું નથી. હવે ડીસી મોટર હોય તેનું જે આપણે મોટર કોઈ પણ હોય તેના બે વાઇન્ડિંગ હોય છે, સ્ટેટર વાઇન્ડિંગ અને રોટર વાઇન્ડિંગ. જ્યારે ડીસી મોટરનું જે રોટર જે હોય છે તેનું જે વાઇન્ડિંગ હોય છે તેને એક્સાઇટ એટલે કે તેને એનર્જાઇઝ કરવા માટે આપણે શું કરવામાં આવે છે, તો કે બહારથી ડીસી સપ્લાય આપવો પડતો હોય છે. જ્યારે ઇન્ડક્શન મોટરની અંદર શું હોય છે, તો કે રોટરને સપ્લાય સાથે જોડવામાં આવતું નથી. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડના કારણે રોટર જે છે તે શું થતું હોય છે, એક્સાઇટ થતું હોય છે. ત્યાર પછી વાત કરીએ તો કે 3 ફેઝ ઇન્ડક્શન મોટરની અંદર ઇન્ડક્શન મોટરના સ્ટાર્ટરને સપ્લાય આપવામાં આવે ત્યારે તેમાં શું થાય છે, તો કે ફરતું ચુંબકીય ક્ષેત્ર આરએમએફ ઉત્પન્ન થાય છે. એટલે કે ઇન્ડક્શન મોટરના સ્ટાર્ટરને જેવો આપણે સપ્લાય આપીએ એટલે એની અંદર શું થશે, તો કે ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવા લાગે છે. અને આરએમએફ જે છે તે રોટરના વાહકો દ્વારા શું થતું હોય છે, કપાય છે. તેથી તેમાં શું થાય છે, ઇન્ડક્શન મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના કારણે શું થાય છે, વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. હવે રોટરના વાહકો શોર્ટ સર્કિટ હોય છે એટલે તેમાં વીજ પ્રવાહ વહેવા લાગે છે, અને ઇન્ડક્શનના કારણે તે વીજ પ્રવાહ વહે એટલે તેને શું કહેવામાં આવે છે, ઇન્ડક્શન મોટર કહેવામાં આવતી હોય છે. હવે સૌપ્રથમ ઇન્ડક્શન મોટર જે છે આ નીચે જે દર્શાવ્યું છે એ બધા ઇન્ડક્શન મોટરના પાર્ટ્સ છે. તો હવે સૌપ્રથમ આપણે જમણી બાજુથી જોઈએ તો ફેનનું કવર છે, ત્યાર પછી ફેન આવે છે, ત્યાર પછી ટર્મિનલ બોક્સ આવે છે જેની અંદર સ્ટાર્ટરના સપ્લાય હોય છે RYB, ત્યાર પછી મોટરની ફ્રેમ છે, ત્યાર પછી સ્ટેટર વાઇન્ડિંગ છે, એની જે કોર જે બનેલી છે કેની બનેલી હોય છે, સ્ટેટર આયરન કોરની બનેલી હોય છે. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ રોટર વાઇન્ડિંગ છે, શાફ્ટ છે, રોટર છે, પછી તો કે એન્ડ બેલ એટલે કે છેલ્લે એન્ડ કનેક્શન કરવા માટેનું એન્ડ બેલ છે. તો કે આ રીતે આખી મોટર જે છે તેની અંદર ઇમેજ દ્વારા આપણે ઓપન કરીને જોઈ શકીએ છીએ. હવે વધુમાં આપણે ઇન્ડક્શન મોટરની માહિતી લઈએ તો સૌપ્રથમ 3 ફેઝ ઇન્ડક્શન મોટરની અંદર આપણે વાત કરીએ તો કે સિંક્રોનિયસ સ્પીડ, તો કે NS બરાબર શું હોય છે, 120F/P. આ સિંક્રોનિયસ સ્પીડ માટેનું સૂત્ર છે. હવે સ્ટેટર વાઇન્ડિંગના ઉત્પન્ન થતા ચુંબકીય ફ્લક્સની સ્પીડને શું કહેવામાં આવે છે, સિંક્રોનિયસ સ્પીડ NS કહે છે. હવે NS જે છે તે શું દર્શાવે છે, સિંક્રોનિયસ સ્પીડ, જે કેમાં હોય છે, RPMમાં હોય છે. જ્યાં F શું દર્શાવે છે, સપ્લાય ફ્રીક્વન્સી, અને P શું દર્શાવે છે, મોટરના પોલની સંખ્યા. જે ગતિએ રોટર ફરે તેને રોટર સ્પીડ કહેવામાં આવે છે, જેને NR વડે દર્શાવતા હોઈએ છીએ. રોટરની ફરવાની સ્પીડ સ્ટેટર કરતાં થોડીક કેવી હોય છે, ઓછી હોય છે. તો આ સિંક્રોનસ સ્પીડ વિશેની સમજ થઈ ગઈ. ત્યારબાદ વાત કરીએ આપણે સ્લીપ.
કોઈપણ મોટર છે તેમાં સ્લીપ જે છે તે ખૂબ જ અગત્યનો ભાગ ભજવતી હોય છે. સ્લીપ કોને કહેવાય તો કે સિંક્રોનિયસ સ્પીડ અને રોટર સ્પીડ વચ્ચેના તફાવતને શું કહેતા હોય છે? સ્લીપ કહેતા હોય છે, જેને એસ વડે દર્શાવાય છે. એસ બરાબર શું છે? NS એટલે સિંક્રોનિયસ સ્પીડ માઇનસ NR એટલે કે રોટર સ્પીડ. હવે પર્સન્ટેજમાં આપણે સ્લીપ કાઉન્ટ કરવી હોય તો એના માટેનું ફોર્મ્યુલા છે NS માઇનસ NR છેદમાં NS મલ્ટીપ્લાય બાય 100. તો કે આ રીતે આપણે સ્લીપ જે છે તે શોધી શકતા હોઈએ છીએ. ત્યાર પછી અગત્યનું ટર્મ્સ જોઈએ મોટર માટે તો કે રોટર ફ્રીક્વન્સી. રોટરમાં પણ વોલ્ટેજ ઉત્પન્ન થાય છે, તેની ફ્રીક્વન્સીને કેના વડે દર્શાવીએ છીએ? FR. રોટર ફ્રીક્વન્સીને FR વડે દર્શાવાય, સ્ટેટર ફ્રીક્વન્સીને FS વડે દર્શાવવામાં આવે છે. તો કે FR બરાબર શું થશે તો કે S એટલે કે સ્લીપ રિંગ ગુણ્યા FR બરાબર શું થશે? S એટલે કે સ્લીપ ગુણ્યા FS, જે FS શું દર્શાવે છે? સપ્લાય ફ્રીક્વન્સી. તો કે આવી રીતે આપણે રોટર ફ્રીક્વન્સી પણ કાઉન્ટ કરી શકતા હોઈએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ઇન્ડક્શન મોટર, જે 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે તેના માટે યાદ રાખવા જેવા ટર્મ્સ તો કે જ્યારે મોટરને ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની અંદર રોટર જે હોય છે તે સ્થિર કન્ડિશનમાં હોય છે. ત્યાર પછી એટલે કે ત્યારે રોટર જે સ્થિર કન્ડિશનમાં હોય છે એટલે કે રોટરની સ્પીડ કેવી થાય છે? શૂન્ય થાય છે. એટલે મોટરની શરૂઆતમાં સ્લીપ કેવી હોય છે? શૂન્ય હોય છે. સૂત્ર પ્રમાણે શરૂઆતમાં સ્લીપ S બરાબર સૂત્ર પ્રમાણે કેટલી થાય છે? 1 થાય છે. એટલે ખૂબ જ યાદ રાખવા જેવો સવાલ છે કે રોટર ઇન્ડક્શન મોટરની અંદર શરૂઆતમાં રોટરની સ્પીડ કેવી હોય છે? શૂન્ય હોય છે. એટલે કે એની સ્લીપ કેટલી થતી હોય છે? S બરાબર 1 થતું હોય છે. જ્યારે S બરાબર 1 હોય ત્યારે રોટર ફ્રીક્વન્સી અને સપ્લાય ફ્રીક્વન્સી બે કેવી થાય છે? સરખી થાય છે. એટલે શરૂઆતમાં રોટર અને સ્ટેટરની ફ્રીક્વન્સી કેવી હોય છે? સરખી હોય છે. જો રોટરની સ્પીડ સિંક્રોનિયસ સ્પીડ જેટલી હોય છે એટલે કે NS બરાબર NR થાય ત્યારે કેવી થાય છે? સ્લીપ શૂન્ય થતી હોય છે. જ્યારે સિંક્રોનિયસ સ્પીડ અને સ્ટેટર સ્પીડ અને રોટર સ્પીડ બે સરખી થાય ત્યારે સ્લીપની વેલ્યુ કેવી થતી હોય છે? શૂન્ય થતી હોય છે. ત્યાર પછી વાત કરીએ ઇન્ડક્શન મોટરની સ્લીપનું મૂલ્ય જનરલી કેટલું હોવું જોઈએ? 1 થી 5 જેટલું હોય છે. 1% થી લઈ અને 5% જેટલું સ્લીપનું મૂલ્ય હોય છે ઇન્ડક્શન મોટરની. ઇન્ડક્શન મોટરનો સ્ટાર્ટિંગ કરંટ ટ્રાન્સફોર્મર કરતાં કેવો હોય છે? વધારે હોય છે. કેમ કે ઇન્ડક્શન મોટરમાં સ્ટેટર અને રોટર વચ્ચે શું હોય છે? એર ગેપ હોય છે. એર ગેપના કારણે સ્ટાર્ટિંગ કરંટ જે છે તે કેવો હોય છે? ઇન્ડક્શન મોટરનો ખૂબ જ વધારે હોય છે. કેના કરતાં તો કે ટ્રાન્સફોર્મર કરતાં. ત્યાર પછી ઇન્ડક્શન મોટરનું સ્પીડ રેગ્યુલેશન ઓછું હોય છે એટલે કે સારું હોય છે. તેથી તેની અચળ સ્પીડ મોટર તરીકે પણ ગણવામાં આવે છે. ઇન્ડક્શન મોટરનું સ્પીડ રેગ્યુલેશન કેવું હોય છે? ઓછું હોય છે. એટલે કે એ સારું કહેવામાં આવે છે. તેથી તેને અચળ સ્પીડ મોટર તરીકે પણ ગણવામાં આવતી હોય છે. ત્યાર પછી વાત કરીએ કોઈ પણ મોટર છે તેના માટે ખૂબ જ અગત્યનું ટર્મ્સ છે ટોર્ક. હવે આ ટોર્ક વિશે વાત કરી લઈએ આપણે તો કે ઇન્ડક્શન મોટરનું ટોર્ક જે છે તે અલગ અલગ 3 ફેક્ટર ઉપર આધાર રાખે છે. રોટર ફ્લક્સ, રોટરના કરંટ અને રોટરના પાવર ફેક્ટર પર આધાર રાખતું હોય છે. હવે ટોર્ક પર અસર કરતા પરિબળોની વાત કરીએ તો તેમાં આવે છે સપ્લાય વોલ્ટેજ. તો કે ઇન્ડક્શન મોટરનું ટોર્ક જે છે એ સપ્લાય વોલ્ટેજના કેવું હોય છે? V² પ્રોપોર્શનલ ટુ V² હોય છે. તેથી જેમ જેમ વોલ્ટેજ વધારવામાં આવે તેમ તેમ શું થશે? ફ્લક્સ વધે છે. તેથી શું થશે? ટોર્ક પણ શું થશે? વધશે. ત્યાર પછી રોટર કરંટની વાત કરીએ તો કે રોટરનો ટોર્ક એ રોટર કરંટના સમપ્રમાણમાં હોય છે. તેથી કરંટ વધશે તો ટોર્ક પણ શું થશે? વધશે. ત્યાર પછી વાત કરીએ પાવર ફેક્ટરની વાત કરીએ તો કે પાવર ફેક્ટરનો આધાર જે છે તે કેના ઉપર આધાર રાખે છે? અવરોધ ઉપર આધાર રાખે છે. જેમ રોટરનો અવરોધ વધે તેમ પાવર ફેક્ટર વધે છે. તેથી ટોર્ક પણ શું થાય છે? વધે છે. ત્યાર પછી એટલે જ્યાં વધારે સ્ટાર્ટિંગ ટોર્કની જરૂર હોય ત્યાં વધારે રોટરના રેઝિસ્ટન્સ વાળી મોટર વાપરવામાં આવે છે. તેથી તેના માટે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર વપરાય છે. ઇન્ડક્શન મોટરને ઓછા લોડ પર ચલાવવાથી તેનો પાવર ફેક્ટર કેવો રહેતો હોય છે? નીચો રહેતો હોય છે. એટલે ખૂબ જ અગત્યનો ફેક્ટર છે કે ઇન્ડક્શન મોટર જે છે તેને ક્યારેય ઓછા લોડ ઉપર ચલાવવાનું નહીં, કારણ કે એનો પાવર ફેક્ટર કેવો થઈ જાય છે? ડાઉન થઈ જાય છે. તો દર્શક મિત્રો, હવે 3 ફેઝ ઇન્ડક્શન મોટર આ ટાઈપની હોય છે. આને અલગ અલગ પાર્ટ્સ છે. જો ઉપરનું જે છે તે ટર્મિનલ બોક્સ છે, વચ્ચે જે છે ડ્રાઇવ સ્ટાફ છે, પછી સ્ટેટર વાઇન્ડિંગ છે, સ્ટેટર જે છે તે પણ દર્શાવેલું છે આ ઇમેજમાં. ત્યાર પછી રોટર જે છે તે પણ ઇન્ડિકેટ કર્યું છે, કુલિંગ ફેન ઇન્ડિકેટ કર્યું છે. તો કે આ પ્રકારની જે છે તે 3 ફેઝ ઇન્ડક્શન મોટર હોય છે. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવા વિનંતી.